હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે હું તમને લોકોને મારું ઘર બતાવવાની હતી, તો ચાલો આજે હું તમને મારું ઘર બતાવું. આ મારું ઘર છે. મેં લોકોએ બધાની પહેલાં પડદા લીધા હતા. પછી પડદા જે ટાઈપના હતા એ ટાઈપની પછી એમાં જે મેચ થાય એવી સેટી લીધી. સેટી અને પડદાનું જે મેચિંગ હતું એ ટાઈપનું અમે ફર્નિચર કરાવ્યું. અને તમને લોકોને મારો હોલ બતાવી દીધો. હવે હું તમને મારું કિચન બતાવીશ. આ મારું કિચન. આ ભગવાનનું મંદિર છે. હવે હું તમને લોકોને અમારો રૂમ બતાવીશ. આ અમારો રૂમ છે. આ ખાટલો હું જ્યારે નાની હતી એ પહેલાંનો છે. આ બેડ. આ અમારો વાળો છે. પાણી ખારું હોય એટલે ક્ષાર જામી જાય, ટબ કા ડોલ જે કાંઈ હોય એના પર. અને હવે હું તમને લોકોને મારું ટેરેસ બતાવીશ. તો હવે આપણે ટેરેસ પર જઈએ. આ મારું ટેરેસ છે. અત્યારે છાંટા પણ આવે અને મોર પણ બોલે. તો આ છે મારું ઘર. અત્યારે કાયડું એની માં આવી છે, તો આપણે એમાં રોટલી નાખીશું. તો આજે હું તમને કાયડાની માં બતાવું. આ કાયડું છે, આ કાયડાની માં. મેં હમણાં એક્ટિવા લીધી. તો એક્ટિવા મેં શીખવા માટે લીધી છે. તો 2 દિવસથી શીખતી હતી અને આજે મેં એકલી ચક્કર લીધી. તો એ પણ હું તમને બતાવીશ. અત્યારે 12 વાગ્યા છે ને અમારે લોકોને જમવાનું પણ બની ગયું છે. તો આજે અમારે જમવામાં ગુવાર બટાકાનું શાક, રોટલી, પાક, ડુંગળી ને છાશ છે. તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે 1:45 થયો છે ને અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. અત્યારે સાંજનો ટાઈમ થયો છે અને આજે અમારા ફળિયામાં ઢેલ આવી, તો ઢેલ બતાવીશ. આ ઢેલ છે. અત્યારે 6:45 થયા છે ને અમારે લોકોને જમવાનું આજે વહેલું બની ગયું. તો આજે અમે લોકોએ જમવામાં ઉત્તપમ બનાવ્યા છે. અત્યારે 8:15 થયા છે ને અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.